વિસ્તાર હોય, અહીંયા બેઠા છીએ એમાંથી એ આપણે ઓબીસીમાં છીએ કે એસસીમાં છીએ કે એસટીમાં? તો ઓબીસીમાં કેટલા જણા છે કે એસસીબીસી? તમે બેન એસસીબીસી કે તમે દર્શાવે છે? એટલે બધા ઓબીસી છે ને, એસસી બીસી, બરાબર, સોશિયલી એજ્યુકેશન એન્ડ બેકવર્ડ ક્લાસ. તો આપણે ઓબીસીમાં આવ્યા એના માટે બંધારણમાં ક્યાં જોગવાઈ છે? કઈ કલમ તમને ખ્યાલ છે કોઈ? આપણે ઓબીસીમાં લીધા એ કઈ કલમના આધારે લીધા? બંધારણ. એસસીબીસી કે ઓબીસીમાં આવ્યા તો બંધારણની કલમ 340, 341માં શેડ્યુલ કાસ્ટ, 342માં શેડ્યુલ ટ્રાઇબ. તો 340માં એમ લખ્યું છે કે જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એને ઓબીસીમાં ગણવા, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જે અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. ગુજરાતમાં મતલબ તમારે એલઆરડીની પરીક્ષા છે તો એમાં એસસીબીસીનું સર્ટિફિકેટ આવે, કેન્દ્ર સરકારની નોકરી હોય તો ઓબીસીનું આવે. આ આપણું ઓબીસીની ઓળખાણ છે. બંધારણની અંદર કોળીના નામે આરક્ષણ મળે નહીં, ઓબીસીના નામે મળે કે બક્ષીપંથના નામે મળે. આપણને આરક્ષણ કેટલું આપવું એના માટે કઈ જોગવાઈ છે કલમ? તમને કોઈને ખ્યાલ છે? બંધારણમાં કલમ 15(4) અને 16(4) એમાં જોગવાઈ છે કે વસ્તીના પ્રમાણમાં આપણને આરક્ષણ આપવું. અંગ્રેજીમાં બંધારણ લખાયેલું છે, એટલે કે એડિક્વેટ વસ્તીના પ્રમાણમાં. તો એસસી એટલે કે જે આપણે શેડ્યુલ કાસ્ટ કહીએ, દલિત સમાજ, શેડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી, એમને એમના વસ્તીના પ્રમાણમાં મળે છે. જેટલી વસ્તી છે એટલું જ મળે છે. ઓબીસીની વસ્તી કેટલી? આધારભૂત આંકડા જ નથી આઝાદી પછી. છેક છેલ્લે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ત્યારે આપણી વસ્તી 52% જેટલી હતી. આઝાદી પછી છેલ્લા 4-5 વર્ષમાં બિહારમાં, તેલંગાણામાં એમાં બધામાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ. તો એમાં ઓબીસીની વસ્તી આવી 65% જેવી. 65% આપણી માનો ગુજરાતમાં થશે જાતિ આધારિત જનગણના, તો આપણી વસ્તી 65% હશે જ ઓબીસી. તો ઓબીસીને 60 થી 65% આરક્ષણ મળવું જોઈએ. મળે છે કેટલું? 27%. મતલબ કે એક 100 રોટલા હોય તો દેશના 100 રોટલાનો 100 ભાગ પાડો તો 80ના 14.5 રોટલા, 14 રોટલા, 7 રોટલા આદિવાસીના, બાકી ઓબીસીના 27. તો ખરેખર ઓબીસીના ભાગે માણસ ખાવાવાળા કેટલા છે? 65. રોટલા ખાવા કેટલું મળે છે? ફક્ત 27. તો બાકીના ઓબીસીના રોટલા કોણ ખાઈ જાય છે? તો કે જનરલ સવર્ણો. આ વસ્તુ આપણા લોકોને સમજાતી નથી. અમને આપણા સુરેન્દ્રનગર કેરિયર જે પરિવર્તન કેરિયર એકેડેમી છે, એ પુષ્કળ એકેડેમી ચાલે છે. એકેડેમીમાં તમને સ્પર્ધા કરાવશે ખૂબ. તો શું થશે? મેરિટ ઊંચું થશે. 100 એ 27 નોકરી છે આપણી, એનાથી વધવાની નથી. એ નોકરીઓ ઓબીસીના વસ્તીના પ્રમાણમાં હોત તો 65 થવી જોઈએ. 65 નોકરી મળે તો આપણી કેટલી બધી ડબલ નોકરી થઈ જાય કે એના કરતી વધી જાય, ડબલ કરતા. તો એ નોકરી આપણને મળતી નથી. આઝાદીથી આપણી માગણી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. સરકાર નથી કરતી, બરોબર? સરકાર પહેલા કોંગ્રેસની હતી, છેલ્લા ઘણા વર્ષથી ભાજપની છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણા આંકડા મળે. કોળી સમાજની કેટલી વસ્તી છે એના આંકડા મળે. આખા ગુજરાતની અંદરમાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગે કોળી સમાજની વસ્તી છે. તો દરેક વિસ્તારની અંદર કોળી સમાજના મોટા મોટા આંકડા આવે તો આપણે આપણા બજેટમાં આપણા ભાગ માંગીએ કે ભાઈ ઓબીસીનો આટલો ભાગ છે, આટલું મળવું જોઈએ. કોળી ઠાકોર વિકાસ નિગમ છે તો એને આટલું બજેટ મળવું જોઈએ. અમારી આટલી વસ્તી 35%, 40% જે આવે તો એ નથી કરતા. મંડળ પંચનો પૂરો અમલ. મંડળ પંચમાં તો 21-22 ભલામણ છે. અત્યાર સુધીમાં ફક્ત 2 ભલામણ સ્વીકારવાની, બાકી બધી બાકી છે. તો કોણ નથી? પહેલા કોંગ્રેસ નથી આપતી, હવે ભાજપ નથી આપતી.
એ સ્વીકારતી નથી. તમે બધા જ મને LRDની પરીક્ષા છે, પણ બાકીની જે બધી સરકારી નોકરીઓ છે, રેલવે છે, વીમા છે, એરપોર્ટ છે, સરકારી બધી નોકરીઓ છે, એમાં બધે ખાનગીકરણ કરી નાખ્યું, આઉટસોર્સિંગ કરી નાખ્યું, કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી, એટલે કે આરક્ષણ નાબૂદ. અનામત હોય ખાનગીમાં મળે નહીં આરક્ષણ. તો આ સરકારો છે એ આપણી નોકરીઓ ખતમ કરવા માટે આવા પેંતરા કરે. એક તો આપણી વસ્તી પ્રમાણમાં આપણને આપતા નથી, જે મળે છે એમાં આવી રીતે ખતમ કરે. તો આપણે લોકો શું કરીએ છીએ? સૌથી વધારે આપણી પાસે વસ્તી છે, સૌથી વધારે મોત છે, તો જે સરકાર આપણને આવી રીતે અન્યાય કરે છે, નુકસાન કરે છે, આપણે બીજી વખત એને જ ચૂંટીને મોકલીએ. આપણી આઝાદીથી માંગણી છે કે દરેક વિદ્યાર્થીને એક સમાન અને ફ્રી શિક્ષણ. શિક્ષણમાં એક જ્ઞાન મજૂરીમાં 3 લાખ ફ્રી, અને એક છોકરો બીજો આપણો છે એ બિચારો સરકારી શાળામાં ભણે. બે વચ્ચે કેવી રીતે સ્પર્ધા થશે? આપણા છોકરા સરકારી શાળામાં ભણે, પૈસાદારના છોકરા ખાનગી શાળામાં ભણે, પછી નોકરી સમયે બંને સ્પર્ધા કરશે, તો આપણે પહોંચવાના જ નથી. તો એના માટે સરકારની જવાબદારી છે કે એક સમાન અને ફ્રી શિક્ષણ બધા માટે, કોઈ ધર્મ, જાતિ કે ભેદભાવ વિના. એ લોકો કરોડો રૂપિયા, અબજો રૂપિયા તાઇફામાં ખર્ચે છે, પણ આપણને શિક્ષણ નથી આપવું અને કાયમ પછાત રાખવા છે, એટલે આવું કરે છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓ નવી નવી ઊભી થાય અને સરકારી શાળાઓ બંધ થાય. નુકસાન કોને? આપણને. મજૂરી કરતો હોય, ગિરાકસ્તો હોય કે એ કેવી રીતે છોકરાઓને ભણાવી શકે? વિચાર તો કરો. એક સરખી આરોગ્ય સેવા આપણી માગણી છે, નથી થતી. જેટલી જગ્યાએ જ્યાં આરક્ષણ નથી ને ત્યાં તો આપણો વારો જ નહીં આવતો. દાખલા કે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના જજ, ત્યાં આરક્ષણ નથી. કોલેજિયમ પદ્ધતિ સીધા એના મામા માસીના. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના કોઈ જજ કોળીના હોય એવું કોઈ દી સાંભળ્યું તમે? નહીં જોવા મળે. શા માટે? બધા એ પરીક્ષા જ નથી લેતા. એના જેમના કોલેજિયમ 5 જણા બેસીને એના ભરી લે. લોકશાહીના 4 સિદ્ધાંત પાયા. તેનું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર ઉપર હંમેશા બ્રાહ્મણવાડિયા જે પાર્ટી ઉપર જેને બનાવ્યું હોય, એના હાઈકમાન્ડ હોય, એનો કબજો. રાજ્ય સરકાર ઉપર એનો જ કબજો. ત્યાર પછી જે સરકાર નીતિઓ બનાવે એનું પાલન કોણ કરે? અધિકારીઓ. ક્લાસ 1 અધિકારી. ક્લાસ 1 અધિકારીમાં OBC એટલે કે આપણા બક્ષીપંચનું પ્રમાણ 5 થી 6%. 60 થી 65% વસ્તી આપણા કોઈ અધિકારી જ નહીં, તો એનું અમલીકરણ કેવી રીતે કરશે? નીતિઓ બધી આપણી વિરોધની બનવાની. તો 2 એના હાથમાં આવી ગયું. ત્રીજું જ્યુડિશરી એટલે ન્યાય. આપણને અન્યાય થાય તો આપણે જઈએ કોર્ટમાં, તો કોર્ટ આપણને ત્યાંય બધા બ્રાહ્મણવાળીયા બેઠા. તો આપણે જવું ક્યાં? માનો એ છતાં અન્યાય થતો હોય તો જો આપણી પાસે મીડિયા હોય, ટીવી અને અખબાર, તો એમાં હોબાળો મચાવે તો સરકારે જાગવું પડે. તો ટીવી મીડિયા બધા ગોદી મીડિયા એને સતતથી સરકારની વાહ કરે અને એકલું હિન્દુ મુસલમાન કરે, એટલે આપણા લોકોનું બ્રેઇન વોશ થઈ જાય. આ વસ્તુ આપણા લોકોએ સમજવાની છે. રાજ્યસભામાં લોકો છે એનો શાસક હોય, એમાં આરક્ષણ નથી, તો બધા લગભગ એ તમે જોજો હમણાં 4 મૂક્યા, હમણાં અઠવાડિયા 2 દિવસ પહેલા 4, તો એમાંથી એક ગોળી છે નહીં, ઠાકોર છે કે નહીં. 104 અત્યાર સુધીમાંથી અમે તમે જોજો ગોળીના કેટલા, ભાગ્ય એકાદો મળે. તો રાજ્યપાલની નિમણૂક થાય, બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂક થાય, યુનિવર્સિટીના વાઇસ વીસીની નિમણૂક થાય, આપણો ક્યાંય વારો જ નહીં આવે. કેમ કે અહીંયા આરક્ષણ નથી. આરક્ષણ હોય ક્યાંય તે કેમ આપણને કાપવા? મૌખિક ઇન્ટરવ્યુમાં કાપી નાખે, લેખિતમાં વધારે આપ્યો હોય, માર્ક હોય તો, સારા હોય તો. આવી રીતે કરીને આપણને અન્યાય કરે. આપણે આટલા બધા અન્યાય કરે અને છતાં આપણે એ સરકાર ન બદલીએ તો એના માટે જવાબ એ તો માનો કે નથી જ કરવાના. એ નથી કરવાના એ માની લે, પણ આપણી તો દર 5 વર્ષે તો ચૂંટણી થાય ને, ત્યારે આપણે પરિવર્તન કરવું જોઈએ કે નહીં? તો આપણે એ પરિવર્તન નથી કરતા, એને જ બેસાડી દઈએ પાછા. તો કેટલા માનસિક રીતે ગુલામ લોકો છીએ આપણે લોકો, કે જે આપણને અન્યાય કરે છે, જે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, મંડળ પંચનો પૂરો અમલ નથી કરતા, છતાં આપણે એને શાસન સોંપીએ. તો એ આપણી નબળાઈ છે ને, આપણે વિચારવું પડે. મેં તમને કીધું કે એકેડેમીમાં અભ્યાસ કરશો તો મેરિટ ઊંચું જશે, સીટ તો વધવાની નથી.
તો એવું આપણે એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે એ સીટ છે ને આપણી વસ્તીના પ્રમાણમાં આપણને મળે. તો એના માટે આપણું શાસન જરૂરી છે. એ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીઓ એ શાસન કરશે ત્યાં સુધી આ શક્ય નથી. પણ મત તો આપણી પાસે વધારે છે, આપણે એને ચૂંટીને મોકલીએ છીએ. તો અંતે તો જવાબદાર કોણ છીએ? આપણે લોકો. આપણી ગુલામી માટે આપણે જવાબદાર છીએ. બંધારણની કલમ 51A(H) માં લખ્યું છે કે દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. તમારામાં કેટલામાં વૈજ્ઞાનિક અભિગમ છે? તમે વિચાર કરજો. મોટા ભાગે અંધશ્રદ્ધામાં બધા ફસાયેલા છે, આપણો આખો સમાજ. આ પુસ્તક તમને જે આપશું ને, કોળી સમાજના ઇતિહાસનું પુસ્તક બધા લઈ જજો. એમાં લખ્યું છે, અને 65 વર્ષ પહેલા આપણા વડવાઓ જે કોળી સમાજના ઇતિહાસમાં શું લખીને ગયા એ અંદર લખ્યું છે. એમના લખ્યું છે કે આપણો મૂળ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે. એ માનવતા, એમાં કોઈ ઈશ્વર નથી, દેવી દેવતા નથી. અને હકીકત એ છે કે આજથી 11,500 વર્ષ પહેલા કે 11,500 કે 12,000 વર્ષ પહેલા આપણા જે પૂર્વજો હતા એની પાસે ઘર નહોતું, કપડાં નહોતા, એ જાનવરોના ચામડા અને રખડતી ભટકતું જીવન જીવતા. ખેતીની શોધ નહોતી થઈ. એનું એક જ કામ શિકાર કરવો, ખાવું, એ સિવાય બીજું કોઈ કામ નહીં. મોબાઈલ નહોતા, કાંઈ નહોતું, ખાઈ પીને હેરામ. બીજે દિવસે પાછું શિકાર ગોતવાનો, ખાવાનું શાંતિ, એ સિવાય કોઈ કામ જ નહીં. પણ એ કાયમ એક જ જગ્યાએ શિકાર ન મળે એટલે ભટકતું જીવન જીવતા. 11,500 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ. ખેતીની શોધ થઈ એટલે માણસ સ્થિર થયો, એક જગ્યાએ સ્થિર થયો, અનાજ ભેગું થયું. માણસ સ્થિર થાય તો એને વિચાર આવ્યા નવા, અને ધીમે ધીમે પૈડું બનાવ્યું, આ બનાવ્યું, પશુપાલન કર્યું, આગળ વધ્યો. અને ધીમે 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 હડપ્પા સંસ્કૃતિથી આપણી પાસે લેખિત આપણને ઇતિહાસ મળે છે, આધાર પુરાવા સાથે. એ પુસ્તકમાં હડપ્પા સંસ્કૃતિથી આજ સુધીનો ઇતિહાસ લખ્યો છે. તો એ 11,000 વર્ષ પહેલા કોઈ ભગવાન નહોતા, કોઈ દેવી દેવતા નહોતા. આ બધું દેવી દેવતા કે ભગવાન એ માનવીઓએ ઊભી કરેલી છે. કોઈ ઈશ્વરે આ પૃથ્વી નથી બનાવી. તમે બધા ભણેલા છો, ભણેલા છો તો તમારી જવાબદારી છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ માનવો પડે, કે એક કોષી જીવનમાંથી આજ સુધીની માનવ ઉત્ક્રાંતિ કેવી રીતે જીવ સૃષ્ટિનો વિકાસ થયો. અને એમાં જ્યારે DNA ની શોધ થઈ ને ત્યાર પછી તો 100% 100% સાબિત થયું. એ લોકો આધાર પુરાવો આપે છે. વિજ્ઞાન કોઈ દિવસ આધાર પુરાવો વગર નહીં માને. તો આપણે એ માનવું નથી ભણી ગણીને. અને કાલ્પનિક બ્રાહ્મણોએ લખેલી વાર્તા, એ વાર્તા ક્યારે લખી? રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ, વરાહ, આ બધા જે વાસુદેવ, ગણપતિ, આ બધા છે એ બૌદ્ધોના મહાયાન પરંપરાના દેવી દેવતા છે. કેવી રીતે બ્રાહ્મણોએ એનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું એ પુસ્તકમાં લખ્યું છે. એ તમે વાંચજો. આવો ઇતિહાસ આખા ભારતની અંદર કોળી સમાજની અંદર કોઈ કહેતો નથી.